ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રાજકીય ચૂંટણી આયોગ દ્વારા તારીખોની જાહેરાત બાદ આજે 6 એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો, જિલ્લાની 4 નગરપાલિકાઓની 132 બેઠકો અને 9 તાલુકા પંચાયત 182 બેઠકો માટે ઉમેદવાર પોતાના ઉમેદવારી પત્ર ભરી શકશે. નગરપાલિકા ઉમેદવારી પત્ર મેળવવા અને ભરવા માટે ભરૂચ કલેક્ટર કચેરીના 3જા માળે આવેલી પ્રાંત કચેરી ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 13 એપ્રિલ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. ત્યારે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ રાખવામાં આવી છે. રાજકીય દ્રશ્ય પર નજર કરીએ તો આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જો કે ભાજપ અને કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો દ્વારા હજુ ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે. આગામી દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં ઉમેદવારી પત્રો લેવા અને ભરવા માટે ભારે ગતિવિધિ જોવા મળશે તેવી સંભાવના છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે.